અમા બાપ રે ભૂતડા દાદા પછી ધીમે ધીમે દાતવડી લેવાની ને આનંદ કરવાનો ભલા. મિત્રો હથિયાર લઈ લીધું છે. આ બે છોકરા છે નાના નાના. મિત્રો થોડીક મોંઘી એવી છે આ પથારી કરવી તો છે હજી. મિત્રો અહીંયા છે ને ભાઈ બાજુમાં એક ધાર છે અહીંયા હાવજ મૂકે છે કારક આવી જાય. એકવાર તો અહીંયા દીપડો આવી ગયો હતો મિત્રો. તો અહીંયા દીપડો એક ગયો હતો મિત્રો. રાતના વાગી ગયા છે 12 મિત્રો. હાવજ ડણકું દે છે. વિડીયો ચાલુ કર્યા પેલા મહાદેવ હર અને અમારે આજે જવાનું છે વાડીએ. નેદવા જાય છે વાડીએ. આરતીબેન ને બધા આવે છે. તમારે આજ માંડવી વાવી દેવી કે ડુંગળી કા હંટર નો ફાયદા ભલા ખાતી ખાવા દે હોગા માં કહેવાય ને માં. મિત્રો અમે બધા જઈએ છીએ આજે વાડીએ. આ બધા આવે છે. હરપાલ તું હોતા આવી છો ને આવડા ડુંગળી ને એવું આવશે. અમે નેજ છું અને હાસું કહું ને તો વધારે ઘર કરતા વાડીએ મજા આવે. તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. આ ભાઈ બે સાંડલા કરે બતાવી તો. એક હનુમાન દાદાનો કહેવાય ને. પણ બાઇક છે ને અહીંયા મેકવી પડે. આ ગારામાં પછી હાલે નહીં ખૂતી જાય એટલે અહીંયા બાઇકો મેકી દઈએ સડક કાંઠે. મિત્રો હથિયાર લઈ લીધું છે હવે બાકા શીખી. જુઓ કેટલો ફરક પડી જાય. આ બાજુનું છે એ નેદેલું છે અને આ બાકી છે. અય દાતડી લે દાતડી. મિત્રો સા બની ગઈ છે જુઓ રગડા જેવી. સા પી લી. આ બે ખાસે બબલા. આ બે છોકરા છે નાના નાના. આ છોકરો છે. સા પીવાની હોય. આરતી બબલા ખાય પણ તારે તો સાસ પીવો પડે. મિત્રો સા પી લી. વાગી ગયા છે 10:30. તોડે હું કામ નાખ્યું? આનો કઈ કામ ન હોય. તું નેદવા લાગ ને અમને હેલ નહીં કે તને આવું ન આવડે? મને તો લાગે તારું કામ નહીં આરતી. મને તો આવડે હો. ભવાઈ કી કાં આરતી? રેડી. હવે તમારા આરામ હે. પછી ઓલી વાડીએ નીકળવાનું છે ને ભાઈ. મિત્રો જમી કરવીને અમે કુવા વહી આવ્યું તો અહીંયા મામા દેવે. અમા બાપ રે ભૂતડા દાદા જય હો. મિત્રો ટાઈટ વાવા મળે એવો પવન આવે અહીંયા ઠંડો. નીંદર આવવા મળે ઘડીક બેઠા હોય ને તો એવી છે આ જગ્યા આટલામાં કા. આવો પછી અહીંયા પરસાદી નવી દવા શ્રીફળ છે લાડવા છે દાદાના. પછી આનંદ આવે ચાલે કે બેહવાનું પછી ધીમે ધીમે દાતવડી લેવાની ને આનંદ કરવાનો ભલામણ. આ ગામડાની મોજ કહેવાય. હા અને લાડુ એક ખાઈ ગયો. આ કાકા લાવ્યા હતા કાંઈ ઘટે નહીં. અને ભાઈ આ મીઠું શ્રીફળ છે મિત્રો કાજુ બદામ ને બધું નાખેલું છે જુઓ. તમે પાછા લાડવા લાવ્યા કાકા દાંતમાં રહી જાય. હાલો કાકા તો હું જાવ હવે. આવો મિત્રો કાકા વાવશે ડુંગળી. તો આ ટ્રેક્ટર આવી ગયું છે. ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે અને હું અહીંયા લગભગ કલાકથી 1.5 કલાક ખોટી થયો પણ મજા આવી. મિત્રો આરતીબેન હોતે વ્લોગ બનાવે. બતાવીને તારો ફોન બતાવી દે. અરસનો કટકો છે વિડીયો અને આમાં વ્લોગ બનાવ્યો. વ્લોગર બનવાનું છે તારે? વાહ બધાને વ્લોગર જ બનવું છે મિત્રો. અત્યારની ડેટમાં છે ને ગેમો ગેમ નહીં પણ ઘરે ઘરે વ્લોગર છે બધા. બતાવી દે ને ઉસો કર ને બતાવી દે. મિત્રો એ કે મને નહીં લેતો. ઉપાડો હોત કાઢવો પડે. ઓગા તારું એમ સીન આવે ઉપર. મિત્રો 5 ઉપર થઈ ગયું છે તો હવે ઘરે જવાની તૈયારી કરી છે. હા ત્યાલી દે ને એટલે. આરતી તું ન દઈ કે બેહાય હવે? નદી તને શું આવડે? મને આવડે. મિત્રો આ છે તો એ બેનની વાડી. અહીંયા દાડિયા છે આ બેનને કા. હા 4 વ્હીલ લઈને આવ્યા વાડીએ. આગળ 4 વ્હીલ બતાવો. 4 વ્હીલ લઈને વાડી આવે તો મિત્રો. તો અહીંયા છે. અહીંયા લગન તો કાંઈ આવે નહીં.
વરસાદ થયો હોય તો પાછી બહાર ન નીકળે. આવું નથી તમારા બેને ઘરે? મિત્રો આ ભાઈ છે ને કાંઈ નથી કર્યું તો આજ અમારે મેળે જ આખો દી બેઠો હતો. શું કર્યું તો ક્યાં એક કામ બતાડતા ઓલા આખા ક્યારા કર્યા ને બધું નાકા કર્યા ને મેસ કર્યા. ક્યાં ક્યારા જો આજ જ વેવી આવડાય ડુંગળી. સવારે મિત્રો આ વાડીનો કલર કંઈક અલગ જ હતો ને અત્યારે તો બધું હોવાઈ ગયું છે. એલા એમ સીન આવે ઓગા. મિત્રો હવે તો અહીંથી ઘર સાઈડ અને મારે પાછું આવવાનું થશે. શું કામે? વાહુ પે આવવાનું થશે. અહીં છે ને 3-4 રોજડા હાલી ગયા ભાઈ. મિત્રો હમણાં અમે આવતા નથી ને એટલે 3-4 લીલકા રોજ આવી ગયા છે. તો આજે શું આવવાનું થશે મારે જમીન તરત આવવાનું રહે. કાવાસાકી S2 જો અહીંયા સ્પીડી આપણી નવી મારા પપ્પા લેતા ગયા. એ વયા ગયા ઘરે. આવતા વેત ઘોડાને પકડ્યો છો. અહીં વી આપણે કોણ કવરાવે તને? કોણ કવરાવે અંટર? તો ભાઈ નહીં નાખો છું અને અત્યારે થંબનેલ એડિટ કરું છું. જો હું થંબનેલ છે ને બીજા મોબાઈલમાં એડિટ કરું. આ વિડીયો તો મેં અપલોડ કરી નાખ્યો છે. અત્યારે બીજું થંબનેલ બનાવવાનું છે પણ આ રીતનું તમને મેં કીધું બતાવી દઉં. મિત્રો આ જોવામાં તો તમને સિમ્પલ લાગતું છે પણ છે ને આમાં કલાક વહી જાય. જો આ એક થંબનેલ એડિટ કરવામાં કેટલા જેવો ખાલી એટલું એડિટ કરવામાં ભાઈ કલાક વહી જાય. તો હવે છે ને આ વિડીયો તો અપલોડ થઈ ગયો છે તો આ ડિલીટ કરી નાખવાનો. અહીંયાથી ડિલીટ બધા. પછી અત્યારે જે થંબનેલ બનાવવાનું છે ને એ તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાના. આ બધા આ રીતના છે કંઈક ફોટા. ડન. ઓકે આ રીતના આમ ગોઠવી દેવાના. મિત્રો આ નાનું એવું થંબનેલ બનાવવામાં ભાઈ કલાકથી 2 કલાક વહી જાય. અમુક થંબનેલમાં તો મારે 4 કલાક મેં દીધેલી છે. જો ખાલી આવે થંબનેલમાં. તો ભાઈ થંબનેલ એડિટ કરી નાખું પછી જવાનું છે વાડીએ જમી કરવીને. મિત્રો 8 વાગી ગયા છે અને જમી લીધો. હવે જઈ વાડીએ. બત્તી જુઓ ખાલી. બત્તીની કિંમત છે તમને બતાવું કેવી થાય ને. મિત્રો બત્તી તો છે ને આવી રાખવી જ પડે ભાઈ. નવી ગાડી તો અમારા પપ્પા લઈ ગયા તો આપણે આ લઈને જવાનું છે કાવાસાકી S2. મિત્રો વાડિયા પૂગી ગયો છો અને બત્તી ફેરવી લઈ પછી જઈ મેળા ઉપર. મિત્રો થોડીક મોંઘી એવી છે આ. ચાર્જિંગ થોડુંક ઓછું ટકે. હાલો આમાં તો કાંઈ નથી. મિત્રો પથારી કરી નાખી છે અને લાવવામાં તો એક આ પાણી જ લેવું. નકર હું નાસ્તો લાવું પણ આજ નથી લેવો. નકર નાસ્તો હોય જ મારે અહીંયા પણ આજ ભૂલાઈ ગયો. અને આ છે મારો બીજો ફોન. તો આમાં એક થંબનેલ એડિટ કરવાનું છે થંબેલ. મિત્રો અહીંયા છે ને ભાઈ બાજુમાં એક ધાર છે તો ત્યાં હાવજ ઊંકે છે. કાયમી કૂંકે દરરોજ ઊંકા કરે કારક આવી જાય. એકવાર તો અહીંયા દીપડો આવી ગયો હતો. મિત્રો તો અહીંયા દીપડો એક દી હતો. આમાં તો હેનું બતાય. આની પહેલાં નહીં અને એની પહેલાં હું આવ્યો ને ત્યારે દીપડો હતો. માંડવી તો આવી છે બધા એટલામાં પણ કોઈ ધ્યાન રાખવા નથી આવતું અમારી સિવા. અમે નથી આવતા પણ આજ રોજ આવી ગયા ને એમાં અમારે આવવું પડ્યું. અને જો ભાઈ હાવજની તો ન બીક લાગે. હાવજની જરાય બીક ન લાગે પણ દીપડાની એક બીક રાખવી પડે. એ છે ને થોડોક આળવિતરો હોય. શાળા કિરાવીના ન હોય. દીપડો હોય ને એમથી ને એક બીક રાખવાની. બાકી હાવજની નહીં રાખવાની. મારું એવું કહેવાનું છે. અને અહીંયા સૂતો સૂતો વિડીયો એડિટ કરાય અને એક થંબનેલ બનાવે અને એક શોર્ટ વિડીયો છે એ એડિટ કરાય. ત્યાં 12-1 વાગી જશે પછી સૂઈ જાય. અને કંઈક જનાવર જોવા મળશે તો તમને પણ બતાવી. મિત્રો હાવ બધું ડણકું દે છે. તમને સંભળાય તો કોમેન્ટ કરી નાખજો. લગભગ તો નહીં સંભળાય. અને એક થંબનેલ એડિટ કર્યું અને એક વ્લોગ એડિટ કર્યો અને રાતના 12 વાગી ગયા જુઓ. અને હવે નીંદર આવે છે ભાઈ બહુ. અને હું અહીંયા હુવા તો ભાઈ ઘણીવાર આવું વાહુ પે પણ આ વ્લોગમાં તમને પહેલી વાર બતાવ્યું. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યાના પછીના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, મહાદેવ.